નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ. આજે બે મુદ્દાઓને લઈ ચર્ચા કરવી છે. એક મુદ્દો તો ચૈતર વસાવા કે ચૈતર વસાવાને લઈ હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. હવે રાજપીપળા બાદ છોટાઉદેપુરની અંદર આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરી રહી છે, એના પર ચર્ચા કરવી છે. અને તેની સાથે સાથે હવે ગોપાલ ઇટાલિયા આજે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પતી ગયું એના પછી પણ શા માટે અત્યારે એક્ટિવ છે તેની વાત કરશું. ઉજ્જવલ, સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીની વાત કરી લઈએ કે ચૈતર વસાવાને લઈ આમ આદમી પાર્ટી હવે ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ઉગ્ર આંદોલન કરવાની છે. શું છે આખી એમની રણનીતિ? ખાસ કરીને જો ચેતર વસાવાને લઈને વાત કરવામાં આવે, ચેતર વસાવાની સાથે જે લોકો જેલમાં હતા, શકુંતલા વસાવા, અન્ય જે ખેડૂતો હતા, તમામ લોકો જેલની બહાર આવી ગયા છે. એક જ વ્યક્તિ હવે જેલની અંદર છે, એ છે ચેતર વસાવા. ચેતર વસાવાને લઈને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવાએ જેલમાંથી એવો મેસેજ આપેલો છે કે જ્યાં સુધી આ તમામ લોકો જેલની બહાર નહીં આવી જાય એના પહેલા મારી જામીન અરજી મૂકવાની નહીં કે હું જેલની બહાર નહીં આવું. હવે ચેતર વસાવા માત્ર જેલમાં રહ્યા છે. ચેતર વસાવાએ જેમ કહ્યું હતું એમ અન્ય લોકો જેલની બહાર આવી ગયા છે. હવે લડાઈ ખાસ કરીને આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના લોકોએ, આદિવાસી સમાજ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ચેતર વસાવા જેલમાં ગયા ત્યારથી જ આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની ખોટ વર્તાઈ રહી છે. લાગી રહ્યું છે કે ચેતર વસાવાની જરૂર છે. હવે અહીંયા જો વાત કરવામાં આવે, ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવવા માંગે છે એ ચેતર વસાવા ઉપર ડિપેન્ડ કરે છે. ચેતર વસાવા જામીન અરજી મૂકશે પછી ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં આખા કેસને લઈને સુનાવણી પણ થશે હાઈકોર્ટમાં ચેતર વસાવાના જામીનને લઈને. હવે અહીંયા જો આખી બાબતને લઈને ચર્ચા કરવામાં આવે, બીજી વાત કે ચેતર વસાવાનો અહીંયા ક્યાંક ને ક્યાંક એક એવું કહી શકાય ને કે પાવર જોવા મળી રહ્યો છે કે ચેતર વસાવા માટે આટલા બધા લોકો મેદાનમાં આવી રહ્યા છે. ચેતર વસાવા માટે આટલા બધા લોકો, ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ તો અવાજ ઉઠાવી જ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે સાથે આદિવાસી સમાજ પણ મેદાને આવી રહ્યું છે. અને હવે અહીંયા સવાલ એક જ ઊભો થઈ રહ્યો છે કે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે. હવે અહીંયા જો બીજી વાત કરવા જઈએ તો એમ તો નિયમ છે કે 2 વર્ષથી વધારેની સજા થાય અને જો ધારાસભ્ય પદ પર હોય કે કોઈ પણ પ્રકારે જાહેર જીવનમાં હોય તો ચેતર વસાવા હોય કે કોઈ બી ધારાસભ્ય હોય એમનું પદ રદ થઈ જતું હોય છે. હવે અહીંયા ભાજપની પ્લાનિંગ શું છે એ નથી ખબર પડી રહી, કારણ કે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ અને ધારાસભ્ય પદને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારે કોઈ પણ વાત નથી કરવામાં આવી રહી. ના તો ભાજપના કોઈ નેતા કોઈ નિવેદન આપી રહ્યા છે કે ના તો કોઈ પણ પ્રકારે ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને કોઈ ચર્ચા નથી કરી રહ્યું. ચેતર વસાવા જેલમાં છે એને લઈને ચર્ચા થાય છે, ચેતર વસાવા માટે વિરોધ થઈ રહ્યા છે એને લઈને ચર્ચા થાય છે. મનસુખ વસાવા તો ચેતર વસાવાને એવી ડિબેટ માટેની ચેલેન્જ આપી રહ્યા છે કે તમે કેટલો વિકાસ કર્યો અમને ગણાવો, અમે પણ તમને સામે કહીએ. એટલે કોઈને પણ એવું નથી કે ચેતર વસાવા ધારાસભ્ય નથી કે એમનો ધારાસભ્ય પદ રદ થવું જોઈએ. ચેતર વસાવા ધારાસભ્ય હતા, છે અને આગામી સમયમાં પણ રહેશે એવું લાગી રહ્યું છે જે રીતની પરિસ્થિતિ છે. હવે અહીંયા સવાલ બીજો એ ઊભો થઈ રહ્યો છે કે ચેતર વસાવા જેલની બહાર આવશે ક્યારે, કારણ કે આ આંદોલનો, વિરોધ પ્રદર્શન, અનેક પ્રકારના ઝુંબેશ પણ આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહી છે. સહી ઝુંબેશ હોય કે પછી કોઈ પણ પ્રકારે પ્રયાસો માત્ર ને માત્ર એવા થઈ રહ્યા છે કે સરકાર ઉપર પ્રેશર નાખવામાં આવે અને એ પ્રકારનો પ્રેશર હોય કે ચેતર વસાવાને જેલની બહાર ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા આવી જાય. હવે અહીંયા બાબત એ પણ છે કે છોટાઉદેપુર હોય કે પછી અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર છે એની જો રાજનીતિ સમજવા જઈએ તો ચેતર વસાવા એ હાલ ખૂબ જ જરૂરી બની ગયા છે. એ પછી આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, બંને પાર્ટી માટે ચેતર વસાવા એક એવું કહી શકાય ને કે એક એવો ચહેરો છે કે જે પાર્ટીમાં જતું રહેશે આદિવાસી સમાજ એ પાર્ટી તરફ જતો રહેશે. હવે અહીંયા ક્યાંક ને ક્યાંક એવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ચેતર વસાવા જેલની બહાર આવશે એવા સીધા જ ભાજપમાં જોડાઈ જશે, પરંતુ એવી શક્યતાઓ ઘણી ઓછી લાગી રહી છે, કારણ કે હજી સુધી કોઈ પણ પ્રકારે એવું કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા પણ એવું નથી લાગી રહ્યું કે ચેતર વસાવા ભાજપમાં જતા રહે, કારણ કે જે રીતની લડાઈ ચેતર વસાવા માટે લડાઈ રહી છે. હવે અંદર શું ચાલી રહ્યું છે, રાજનીતિ કયા પ્રકારની ભાજપની ચાલી રહી છે એ સમજવું પણ મુશ્કેલ છે. પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો મનસુખ વસાવા હવે વધારે સમય આદિવાસી વિસ્તારમાં ભાજપ માટે નથી, કારણ કે એમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં ચૂંટણી નથી લડવાના. હવે મનસુખ વસાવા બી જતા રહે તો પછી ભાજપ પાસે કોઈ એવા નેતા જ નથી કે જે બોલે, કારણ કે મનસુખ વસાવા ભલે ભાજપમાં હોય કે કોઈ પણ બાબત હોય
પરંતુ જ્યારે વાત આવે આદિવાસી સમાજના ખેડૂતોની કે પછી વિસ્તારમાં કોઈ પણ સમસ્યાઓ ઊભી થતી હોય તો મનસુખ વસાવા બોલી દેતા હોય છે, કોઈ પણ હોય સામે એને ખકડાઈ દેતા હોય છે કે ભાઈ આ આવું મારા વિસ્તારમાં નહીં ચાલે. હવે એના પછીનો બીજો વિકલ્પ એ ચેતર વસાવા જ છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, 500 સીટોની જવાબદારી હતી ચેતર વસાવા ઉપર, 400 ઉપર સીટો લઈ આવ્યા. ત્યારથી જ ભાજપનું ક્યાંક ને ક્યાંક સંગઠન પણ હલી ગયું છે, કારણ કે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નીલ રાવ હોય, મનસુખ વસાવા હોય અને અન્ય પણ ભાજપના એવા નેતાઓ છે કે જે અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક અંદરના ડખા ચાલી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે છોટા ઉદેપુરમાં આવતીકાલે ચેતર વસાવા માટે ફરી એકવાર આદિવાસી સમાજ ભેગો થશે. આ તમામ બાબતોને લઈને હવે આમ આદમી પાર્ટીના જે નર્મદાના પ્રમુખ છે નિરંજન વસાવા, એમની સાથે સાથે વિનુ રાઠવા અને જે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ છે શું કહી રહ્યા છે પણ સાંભળીએ. આપણા ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવતીકાલે 27/7/2026 અને સોમવારના રોજ સવારે 10 કલાકે છોટાઉદેપુરના ફતેપુરા બસ સ્ટેશન પાછળ ખુલ્લા મેદાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે જે હસ્તાક્ષર અભિયાન ચાલે છે આખા છોટાઉદેપુર જિલ્લામાં, જેમાં ઘરે ઘરે જઈ અને ગામે ગામે જઈ અમારા તમામ આગેવાનશ્રીઓએ લાખો હસ્તાક્ષર કર્યા છે. આવતીકાલે આપણે સૌ સાથે મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ આવેદનપત્ર આપવાનું છે કે ચૈતરભાઈને ખોટા કેસો કરી અને એમને ફસાવવામાં આવ્યા છે. તો છોટાઉદેપુરની તમામ જનતાને અમે કાલે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. તમામ ભાઈઓ બહેનો, અમારા યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં સહભાગી બનો એવું આપ તમામને અમે આમંત્રણ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. છોટાઉદેપુર જિલ્લામાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં 27/7/2026 રોજ સિગ્નેચર કેમ્પિંગ નો આયોજન કર્યું છે. એમાં ખાસ કરીને છોટાઉદેપુર ફતેપુરા બસ સ્ટેન્ડ પાછળ મેદાનમાં સભાનું આયોજન કર્યું છે અને અહીંયાથી અમારા આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે પ્રદેશ ટીમમાંથી પધારવાના છે. ગોપાલ ઇટાલિયાજી, પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનજી, સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, બ્રિજા સોલંકીજી અને ડેડિયાપાડાથી માન્ય ચૈતર વસાવા શ્રીના ધર્મપત્ની સાથે નિરંજન વસાવા, અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરો, આદિવાસી વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યાની અંદર પધારવાના છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આ ભારતીય જનતા પાર્ટી તાનાશાહીની સરકારની અંદર જ્યારે યુવાનોને અન્યાય થતો હોય અને શિક્ષણ બાબતને લઈને આજે ખૂબ મોટો ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશની અંદર આજે આટલી બધી ડબલ એન્જિનની સરકારની અંદર અત્યારે લોકોને જ્યારે તકલીફ પડી રહી છે, એને લઈને આજે ચૈતરભાઈ વસાવાને પણ જે લોકો માટે બોલે છે, ચૈતર વસાવાને પણ એન કેન પ્રકારે એ લોકોને ષડયંત્ર કરીને જ્યારે ખોટા કેસમાં ફસાવી આજે જેલની અંદર સજા કરવામાં આવી છે, એ બાબતને લઈ આજે સમગ્ર વિસ્તારના નવયુવાનો જાગૃત થયા અને અવાજ મજબૂત થયો છે અને દેખાઈ રહ્યું છે કે આજે યુવાનો ઝૂકવાના નથી. અને જ્યારે આ દેશની અંદર આવી બધી જો ઘટનાઓ બનતી હોય એનો જવાબદાર સરકાર છે, તો એની માંગ સાથે, ન્યાયની માંગ સાથે આજે આ વિસ્તારના લોકો મોટી સંખ્યાની અંદર સભાની અંદર પધારવાના છે અને આવનાર સમયની અંદર છોટાઉદેપુરનો સમગ્ર વિસ્તારનો પણ બદલાવ આ નવયુવાનો લાવશે એવું દેખાઈ રહ્યું છે. જેથી આજે આ સભાની અંદર સૌ મોટી સંખ્યાની અંદર પધારવાના છે અને આપ પણ પધારો, આજુબાજુના તમામ કાર્યકરો, માતા બહેનો, એવી અમારી માંગ છે. જોહાર. સોમવારે 27 જુલાઈ છોટાઉદેપુર ખાતે ચેતરભાઈના સમર્થનમાં એક સભા અને રેલી યોજવામાં આવી છે,
ચેતરભાઈ ઉપર જેવી રીતે ખોટા કેસીસ આ ભાજપ સરકારથી કરવામાં આવ્યું છે, તો એમને આ કેસીસથી જલ્દી મુક્તિ મળે તો અમે તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાઓ આ રેલીને સમર્થન આપવા કાલે છોટાઉદેપુર 11 વાગે ભેગા થવાનું છે અને રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર આપવા જવાનું છે. આ સરકાર જે એની તાનાશાહીથી ખોટા નિયમો લાગુ કરીને આમ જનતાને હેરાન કરે છે અને જે લોકો માટે લડત આપે છે એમના ઉપર ખોટા એફઆઈઆરો કરે છે, તો એમના વિરુદ્ધમાં આ આવાજ ઉઠાવવાનું છે. અને અમારા આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને જેવી રીતે આ સરકારે ખોટા કેસીસ કર્યા છે, તો આ જે સિગ્નેચર કેમ્પેન આમ આદમી પાર્ટીથી ચલાવવામાં આવ્યું છે, તો આ સિગ્નેચર કેમ્પેન અમારા પ્રેસિડેન્ટને અમે મોકલવાના છે. તો તમામ યુવાઓને અને આગેવાનોને અમે એક આહ્વાન કરીએ છીએ કે કાલે 27 જુલાઈ સોમવારે છોટાઉદેપુર બધાને ભેગા થવાનું છે. ખૂબ ખૂબ આભાર. અહીંયા તમે આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળ્યા અને જે આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલન થવાનું છે તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી. ઉજ્જવલ, હવે વાત કરવી છે ગોપાલ ઇટાલિયા વિશે. આજે સવારમાં ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવે છે, જેની અંદર આમ આદમી પાર્ટીના એક નેતા જે છે તે ગુજરાતની અંદર અશાંતિ ફેલાવવાના છે. એક ઓડિયો ખૂબ જ વાયરલ થયો, જેને કારણે મામલો ખૂબ ગરમાઈ ગયો. ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા, હર્ષ સંઘવી પર પ્રહાર કરી દીધા. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ મામલો જે છે અલગ રીતે ગરમાઈ રહ્યો છે. જેનઝી આંદોલન તો પતી ગયું છે, પરંતુ હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પર કોઈ આકરા પ્રહારો કરતું હોય અને કદાચ તેમને ફસાવતું હોય એવું લાગી રહ્યું છે. એ વાત તો ખરી જ વાયરલ ઓડિયોની, પરંતુ એનાથી પણ પહેલા ચર્ચા એ કરવી છે ગોપાલ ઇટાલિયા અને બીજી તરફ જો વાત કરવામાં આવે કોંગ્રેસ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને આ જેન્ઝીનો આંદોલન તો પતી ગયું. અભિજીત દીપકે જંતર મંતર પરથી પોતાના ઘરે જતા રહ્યા છે. તમામ જેન્ઝીઓ પણ જતા રહ્યા છે. જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ હતી, રાજીનામું પણ આપી દીધું. બધી વાત પૂરી થઈ ગઈ. હવે અહીંયા એક કહેવત ગામડાઓમાં કહેવામાં આવે કે વાગોળવું. કોઈ પણ વાત થતી હોય ને, આખા ગામમાં વાત થતી હોય ને, એટલે એને રોજ ને રોજ એકની એક વાત કરવાની, એકની એક વાત કરવા. એટલે એવું કહી દેતા હોય ગામડામાં કે શું એકનું એક વાગોળ કરે છે આખો દિવસ. આ આમ આદમી પાર્ટીને કોંગ્રેસ હવે એવું કરી રહી છે. કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ પતી ગયો. અભિજીત દીપકે કશું નથી બોલી રહ્યા. બીજા અન્ય નેતાઓ હતા આંદોલનમાં, સોનમ વાંગચુકો કે કોઈ બી રાજીનામું જોઈતું હતું. ભાજપને પણ ક્યાંક ને ક્યાંક આપણે તંત્રની સામે બોલીએ, પરંતુ ક્યારેક એવી બાબતો સામે આવતી હોય કે જ્યાં તંત્ર લોકોનું સાંભળતું હોય તો પછી એમની પણ આપણે સરાહના કરવી જોઈએ. હવે હજી સુધી આમ આદમી પાર્ટીના નેતા હોય કે પછી કોંગ્રેસના નેતા હોય, કોઈ પણ આવીને એવું નથી બોલ્યું કે આ સારું કામ કર્યું સરકારે. વાતો એવી જ થઈ રહી છે કે સરકારને ઝૂકી જવું પડ્યું, સરકારને ઝૂકવું પડ્યું. હા, સારી બાબત છે કે જેન્ઝીઓએ અવાજ ઉઠાવ્યો, એમનો અવાજ સાંભળવામાં આવ્યો અને વિરોધ પણ સારી રીતે કરવામાં આવ્યો. કોઈ પણ બાબત હોય, પરંતુ જ્યારે તમારે વાત કરવાની હોય, સરાહના કરવાની હોય, ત્યારે આ પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક પાછળ રહી રહી છે. હવે ગોપાલ ઇટાલિયા આખા આંદોલનને લઈને વાત કરી. બીજી બાજુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ આખા ગુજરાતમાં નીકળી ગયું છે હાલ, અને એ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ સારી ક્યાંક ને ક્યાંક એક બાબત એ પણ છે કે જે વિદ્યાર્થીઓએ આખું પેપર લીક થયું ને ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનના કારણે કે કોઈ પણ બાબતે પોતાનું જીવન ટૂંકાવે, એમની સાથે સંવેદના પણ છે અને એમને વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. વળતર ભલે કોઈ પણ મા બાપને પોતાના દીકરા પાછા ના આપી શકે, એ પૈસા કોઈ દિવસ ના કરી શકે, પરંતુ હવે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, હવે એમાં પણ કોંગ્રેસના નેતાઓની અટકાયત થઈ રહી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ કહી દીધું કે આખું આંદોલન કેવી રીતે કરાય, આ આંદોલનથી શીખો. ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું? નમસ્કાર મિત્રો, ગઈકાલે આંદોલનમાં જે સફળતા મળી એનું કારણ શું કોઈને ખબર છે? હું મારું મંતવ્ય રજૂ કરવા માંગુ છું કે આપણા દેશના યુવાનોએ જ્યારે આંદોલનની શરૂઆત કરી કોકરોચ જનતા પાર્ટીના માધ્યમથી, અભિજીત દીપકે અને અન્ય સાથી મિત્રો બધાએ ભેગા મળી અને એક નાનકડી એવી સિમ્પલ માંગણી કરી કે આ દર વર્ષે દરેક રાજ્યોમાં અનેક પ્રકારના પેપર લીક થાય છે, હજારો યુવાનોનું ભવિષ્ય બરબાદ થાય છે, માતા પિતાઓ દુઃખી થાય છે, આઘાતમાં આવીને છોકરાઓ આત્મહત્યા કરે છે, આટલી ઘટના વારંવાર બને છે.
તો કોક તો એનો જવાબદાર હોવો જોઈએ. કોઈ એક વ્યક્તિ અથવા કોઈ સિસ્ટમનો માણસ તો એનો જવાબદાર હોવો જોઈએ, અને એ જવાબદાર છે દેશના શિક્ષણ મંત્રી. એટલે એક સામાન્ય માંગણીથી શરૂઆત કરી આપણા દેશના યુવાનોએ કે રાજીનામું આપી દો. એટલે રાજીનામું આપવાથી જવાબદારી નક્કી થાય કે ભાઈ આ માણસની બેદરકારી હતી અથવા નિષ્કાળજી હતી. હવે દેશભરના યુવાનો ભેગા થયા અને આ સિમ્પલ માંગણી કે ભાઈ જવાબદારી નક્કી થવી જોઈએ. અને જવાબદારી સરકારમાં ક્યાં, જવાબદારી તો બધી જ નક્કી થતી જ હોય છે રોજે રોજના જીવનમાં, પ્રાઇવેટ નોકરીઓમાં, કુટુંબમાં, પરિવારમાં, જ્ઞાતિમાં, સંસ્થાઓમાં, બધી જ જવાબદારીઓ નક્કી થતી જ હોય છે કે કોઈ ઘટના બની છે તો એનો જવાબદાર કોણ. દેશના બાળકોએ જ્યારે જવાબદારી નક્કી કરવા માટેની માંગણી મૂકી તો દેશની સરકારવાળી પાર્ટીના નેતાઓએ અને દેશના પત્રકારોએ, ટીવીમાં બેઠેલા બધા પત્રકારોએ બધાએ ભેગા મળીને આપણા જ દેશના બાળકોને એટલી બધા ખરાબ ચિતરવાની કોશિશ કરી કે એની કોઈ હદ નહોતી. શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું કે આ ચાઇનાના એજન્ટો છે, પછી એમ કીધું કે આને વિદેશથી ફંડિંગ આવે છે, પછી એમ કીધું કે આ દેશના ભાગલા પાડવા આવ્યા છે, આ દેશ વિરોધી તત્વો છે, આ લોકો સનાતન ધર્મ વિરોધી કામ કરી રહ્યા છે, આ લોકો વિદ્યાર્થીઓ માટે નહીં પણ સરકાર પાડી દેવા માટે થઈને કામ કરે છે. એટલા બધા વિકૃત પ્રકારના આરોપો દેશના યુવાનો પર કરવામાં આવ્યા. અને જેમ જેમ દેશના યુવાનો પોતાની માંગણી મજબૂત કરતા ગયા એમ ટીવીમાં રહેલા પત્રકારો અને ભાજપના નેતાઓ અને દેશની સરકારે એટલી હદે ખરાબ ચિતરવાની કોશિશ કરી. પણ દેશના યુવાનો પાસે સૌથી મોટું હથિયાર કયું હતું સરકાર સામે લડવા? સૌથી મોટું હથિયાર હતું એમની વિવેક બુદ્ધિથી વિચારવાની ક્ષમતા, અંગ્રેજીમાં રેશનલ થોટ પ્રોસેસ, ગુજરાતી હજુ થોડુંક સરળ કરીએ તો તર્ક શક્તિ. દેશના યુવાનોએ સતત સરકારના એજન્ડાનો, પત્રકારોના બધા વાહિયાત આક્ષેપોનો જવાબ તર્કથી આપ્યો. તર્ક શક્તિથી મોટી શક્તિ હોય શું શકે? દેશના છેલ્લા 10 વર્ષમાં ભાજપની સરકારે લોકો તર્કબદ્ધ રીતે વિચારતા બંધ થઈ જાય એવા પ્રકારના બધા જ ષડયંત્રો કર્યા. રોજ છાપું ખોલો, ઘટના કોઈ પણ બને, પેપર લીકની, ખૂનની, બળાત્કારની, ડ્રગ્સની, વિરોધ પક્ષની, કોઈ ખેડૂતોની, કશું જ બને, બધાની અંદર ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન. કોઈ તર્ક જ નહીં વાતનો કે તમે જે બોલો છો એને તમે તર્કબદ્ધ રીતે સમજાવી શકશો, જો અને તો સાથે, દલીલો સાથે, આવી કોઈ વાત નહીં. પણ દેશના યુવાનોએ પત્રકારોના બધા એજન્ડાનો જવાબ તર્કથી આપ્યો. અને જ્યાં તર્ક આવે ત્યાં જૂઠ, પ્રપંચ કે ભ્રમ જાજો સમય ટકી ન શકે. કેમ કે તર્કનો જવાબ તર્કથી મળે તો જ સામેવાળા માણસને સંતોષ થાય. આપણા દેશના યુવાનોએ આ પોતાની માંગણી કેટલી હદે વ્યાજબી છે એ સાબિત કરવા માટે સતત તર્કનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં પત્રકારોએ કહેવાતા કુબુદ્ધિજીવીઓ અલગ અલગ રાજ્યોના એમ કહેતા હતા કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દેશે તો એનાથી થોડો કઈ સમસ્યા સોલ્વ થઈ જશે. તો એ વાતનો જવાબ પણ તર્કથી આપ્યો. ત્યારબાદ સરકારે વિદ્યાર્થીઓને છેતરવા માટે એવું કીધું કે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશું. તો વિદ્યાર્થીઓએ પાછો એનો જવાબ તર્કથી આપ્યો કે અદાલતો તો આ દેશમાં એમય પહેલાથી ઘણી બધી બનેલી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટો, પણ જવાબદારી કોની એ કયો? જો જવાબદારી જ કોઈની ન હોય તો કોર્ટે શું કરી લેશે? ત્યારબાદ સરકાર નવો એજન્ડા લઈને આવી કે અમે કાયદો કડક કરીશું. વળી વિદ્યાર્થીઓએ જવાબ તર્ક અને વિવેક બુદ્ધિથી આપ્યો કે કાયદા તો જે ઘણા બીજા કાયદા કડક છે, પણ તમારી પોલીસ કે તમારી સંસ્થાના ચેરમેનો કે તમારા શિક્ષણ મંત્રીની કોઈ જવાબદારી જ ન હોય તો કડક કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટ બંને ભેગા મળીને શું કરી લેશે? ત્યારબાદ સરકારે પાછી નવી લોલીપોપ આપી કે કેન્દ્રના શિક્ષણ સચિવનું બદલી કરી નાખી, શિક્ષણ સચિવની. વળી યુવાનોએ તર્ક અને વિવેક બુદ્ધિથી જવાબ આપ્યો કે એમ નો હાલે, તમે શિક્ષણ મંત્રીને, દેશની સરકારને આપ્યા છે, શિક્ષણ સચિવને નહીં. એટલે નિર્ણયો કોઈ સારા લેવાના છે તો તમે શિક્ષણ મંત્રીની વાહવા કરો છો અને પેપર લીક થાય તો શિક્ષણ સચિવ એમ ન હોય. આ તર્કનો જવાબ સરકાર ન આપી શકી. એટલે છેલ્લે આ તર્કબદ્ધ જુવાનિયાઓની સામે લોજિકલી વિચારતા, રેશનલી વિચારતા, વિવેક બુદ્ધિથી કામ કરતા જુવાનિયાઓ સામે હિન્દુ મુસલમાનની દુકાન ખોલનારા બધા જે અંગૂઠા છાપ જે વૃદ્ધ નેતાઓ છે એને ઝૂકવું પડ્યું. બીજો સંદેશ કે જુવાનિયાઓએ પોતાની અને સોશિયલ મીડિયાની શક્તિ ઉપર વિશ્વાસ રાખ્યો.
ટીવીના પત્રકારોએ તો આંદોલનને બદનામ કરવામાં કોઈ હદ બાકી નહોતી રાખી. વિદેશથી પૈસા આવે છે. હવે વિદેશથી શું પૈસા આવે? કેવી રીતે પૈસા આવે? સરકાર ભારતમાં ભાજપની છે. ફોરેનમાંથી એક વિમાન આવે, એક હેલિકોપ્ટર આવે, એક માણસ આવે તો દેશના એરપોર્ટ ઉપર થઈને આવે. કોઈ પણ પ્રકારના પૈસા આવે તો કઈ રોકડા રૂપિયાના થેલા વિદેશમાંથી નથી આવવાના. બેન્કિંગ ટ્રાન્ઝેક્શનથી આવતા હોય કે કોઈ પણ રીતે આવતા હોય. સરકાર જાણી શકે છે કોને ક્યાંથી આવે છે. ટીવીના પત્રકારોએ આપણા જ દેશના બાળકો ઉપર આરોપ લગાવવામાં, એને ગુસ્સે કરવામાં, એને અપમાનિત કરવામાં, એને ખોટા ચિતરવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ એવું કોઈ એવી બાકી નથી રાખ્યું કે જેનાથી છોકરાઓને અપમાનિત ન કર્યા હોય. પણ અંતે છોકરાઓની પોતાની શક્તિનો વિજય થયો. છોકરાઓએ ટીવી ઉપર બિલકુલ આધાર ન રાખ્યો. ગુજરાતમાં પણ આ શીખવા જેવું છે કે આપણી વાત તર્કબદ્ધ હોવી જોઈએ. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, પટેલ, કણબી, કોળી, દલિત, ભરવાડ એમ નહીં. તર્ક હોવો જોઈએ વાતમાં કે સત્ય શું છે ને અસત્ય શું છે. જ્યાં તર્ક હશે ત્યાં આજે નહીં તો કાલે સત્યની જીત થશે. પણ જ્યાં ખાલી માત્ર હંબક વાતો હશે ત્યાં સત્યની જીત નહીં થાય. ટીવી મીડિયાએ આખા આંદોલનને બિલકુલ સપોર્ટ ન આપ્યો, છતાંય આંદોલન જબરજસ્ત સફળ થયું. આંદોલનો તો ભૂતકાળમાં સફળ થયા, પણ ભાજપના રાજમાં આંદોલન આખું અવડું મોટું થાય અને સરકારે ઝૂકવું પડે, વડાપ્રધાને રાત્રે 12 વાગે વિડીયો બનાવવો પડે, એવું ભાજપની સરકારના આ નરેન્દ્ર મોદીના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. અને એમાં ટીવીનું કોઈ યોગદાન નથી. એટલે હવે દરેક વ્યક્તિએ નોંધ લેવી જોઈએ કે આપણી લડાઈ આપણે જાતે લડવાની છે. ટીવી હંમેશા સરકારની તરફેણમાં છે. પત્રકારો હંમેશા સરકારની ભાષા બોલશે કે આ લોકો દેશ વિરોધી છે, આમ છે તેમ છે. સૌથી મોટી તાકાત છે સોશિયલ મીડિયા. અને એટલે આ સોશિયલ મીડિયાએ દેશને જાગૃત કર્યો, દેશને વિચારતો કર્યો. અલગ અલગ મુદ્દાના અલગ અલગ પહેલુઓ, 360 ડાયમેન્શનલ વ્યૂ જેને આપણે કહેવાય, કે એક જ ઘટનાને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા શીખવાડ્યું સોશિયલ મીડિયાએ. નહીતર તો શું થાય કે ગોપાલભાઈનો હાથ આમ ઊંચો છે એટલે ટીવીના પત્રકારો બધા ગોપાલભાઈએ મારવા હાથ ઊંચો કર્યો. પણ એ એક બાજુના કેમેરામાંથી એવું જોવો તો એવું લાગે કે મારવા હાથ ઊંચો કર્યો. એક પાછળના કેમેરાથી જોવો તો એવું લાગતું ખંજવાળવા હાથ ઊભો કર્યો. જમણી સાઈડના કેમેરાથી જોવો તો એવું લાગતું હોય કે એ તો પોતાનો બચાવ કરવા માટે હાથ ઊંચો કર્યો છે. ડાબી સાઈડના કેમેરામાંથી જોવો તો ખરેખર ખબર પડે કે હાથ શું કામ ઊંચો કર્યો, કોઈને ઈશારો કરવા ઊંચો કર્યો છે. તો એક જ વ્યક્તિએ હાથ ઊંચો કર્યો, એને ચારેય અલગ અલગ દિશાના કેમેરાથી જોવો તો ખબર પડે કે આમાં સાચો કોણ ને ખોટો કોણ. અત્યાર સુધી ભાજપ ક્રોપ કરેલા વિડીયો, ક્રોપ કરેલા ઓડિયો, ક્રોપ કરેલી નાની નાની ક્લિપો બતાવી લોકોને ઉશ્કેરતા હતા. પણ આ જનરેશન ઝેડના જેનજી લોકોએ એક જ ઘટનાના ચારેય બાજુના વિડીયો દેશને બતાવ્યા કે આમાં સાચો કોણ ને ખોટો કોણ. જ્યારે છોકરાઓને લાઠીચાર્જ થયો ત્યારે એક જ ઘટનાના અલગ અલગ સાઈડના વિડીયો આવ્યા, દેશે જોયા, બધાને ખબર પડી કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે આમાં પોલીસે કેટલો અત્યાચાર કર્યો, આરએફએ કેટલો અત્યાચાર કર્યો, દિલ્હી પોલીસે કેટલો માર માર્યો. ટીવી જો હોત તો ટીવી એક જ બાજુનો વિડીયો બતાવી અને દેશને એવું બતાવવાની કોશિશ કરે કે આ વિદ્યાર્થીઓ નથી, આ બધા તો હિંસક વ્યક્તિઓ છે. પણ હકીકતમાં દેશના બાળકો છે. એટલે આખા આંદોલનમાં મોરલ ઓફ ધ સ્ટોરી, આખા આંદોલનનો સાર માત્ર 3 વાતો ઉપર છે એવું મારું માનવું છે. એક કે બોલો, બોલવાથી ડરો નહીં. બોલશો જ નહીં તો કોઈ પ્રશ્નનો ક્યારેય કોઈ રસ્તો નીકળવાનો નથી. આપણા ગુજરાતમાં હજારો લોકો બોલતા પહેલા વિચારે છે 10 વખત ને ડરે છે કે હું બોલીશ તો. ભાઈ નહીં બોલે એ મરી ગયા છે, અને બોલે છે એ કંઈક પામે છે. મરી તો બધા જવાના. હું બોલીશ તો મને જેલમાં પૂરી દેશે, હું બોલીશ તો મારી ઉપર કેસ થઈ જાય. આપણા દેશના જુવાની હવે કીધું જે થાય કરી લો, પાછું પગલું ભરવાનું નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મતલબ રાજીનામું. તો શું થયું? રાજીનામું આપવું પડ્યું. શું કામ? કે બોલ્યા. આપણા પ્રશ્નો બાબતે આપણે બોલીએ નહીં. ગુજરાતમાં ખેડૂત આંદોલન હાલે છે, અનેક લોકોને અન્યાય થાય છે, પણ બોલવું નથી. તો પહેલો આંદોલનનો સબક છે કે બોલો. બોલવામાં કોઈના બાપની શેર શરમ રાખવી નહીં. શુદ્ધ ગુજરાતી થઈને શું થઈ જશે? અત્યારે જે જીવન જીવીએ છે, જેમાં પેપર લીક છે, ચોમાસામાં પાણીઓ ભરાઈ જાય છે, ખેડૂતો દુઃખી છે, યુનિવર્સિટીઓ કોલેજોની અંદર દાદાગીરીઓ છે સરકારી તંત્રની, પ્રાઇવેટ સ્કૂલો ખંડણી ઉઘરાવતી હોય એમ ફી ઉઘરાવે છે, પોલીસ એફઆઈઆર લખતી નથી. આટલું ભયંકર જીવન આપણે જીવીએ છીએ. એનાથી વધારે ખરાબ તો હવે આપણું શું થઈ જશે જો બોલીશું તો?
બોલવાથી તો સારું જ થવાનું છે, ખરાબ તો અત્યારે છે જ. રોડમાં ખાડા છે, અનેક લોકો પડીને મરી જાય છે, અનેક લોકો બીજી ત્રીજી રીતે મરી જાય છે, ગુંડાઓ બેફામ છે, જમીન ઉપર ચાવે છે. જીવનમાં બધું જ ખરાબ છે. બોલવાથી ખરાબ નહીં થાય, બોલવાથી માત્ર સારું થશે. એટલે પહેલી વાત છે કે બોલો, બોલશો નહીં તો કોઈ રસ્તો નથી. બીજી વાત કે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો. જ્યાં અન્યાય થતો હોય, જ્યાં ખોટું થતું હોય, ગમે એવી મોટી તોપ ખોટું કરતી હોય, દેશના જેનજીએ વડાપ્રધાનના કેટલા વિડીયો બનાવ્યા, કેટલી રીલ બનાવી, તો કઈ ફાંસીએ ચડાવી દીધા છોકરાઓને. હમણાં સુધી લોકો વડાપ્રધાનનું મીમ બનાવતા પહેલા 100 વખત વિચારતા હતા. જે બધા કહેવાતા મોટા મોટા કુબુદ્ધિજીવીઓ અને મોટા મોટા પથ્થરકારો જે છે, એ તો હંમેશા વિચારતા હતા કે મોદીનું નામ ન લેવાય. જેએનજીએ કીધું કે એસી કી તેસી, ભાઈ આ કઈ થોડું કઈ વડાપ્રધાનનો એકનો દેશ છે, દેશ તો બધાનો છે. તમે ખોટા કામ કરશો તો મીમય બનશે ને ગાળોય પડશે ને બધું થશે. તો છોકરાએ કર્યું તો પરિણામ શું આવ્યું? ઝૂકવું પડ્યું. તો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન, જ્યાં ખોટું થતું હોય, ફટ કરતો મોબાઈલ કાઢી અને વિડીયો ઉતારી લેવો જોઈએ અને આખી દુનિયાને બતાવો કે ક્યાં શું ખોટું થાય છે. લોકોની નજરમાં આવશે તો તરત એનું પરિણામ આવશે. અને પથ્થરકારો તો ક્યારેય આપણી વેદના બતાવવાના નથી. પથ્થરકારો તો એજન્ડા જ ચલાવવાના છે. ગઈકાલે ગુજરાતના બધા જ પથ્થરકારોએ ટીવીમાં બેસીને ભાજપનો એજન્ડા ચલાવ્યો. એક નકલી બનાવટી ડીપ ફેકથી બનાવેલી એઆઈ ઓડિયો ક્લિપ. અમે આને પુષ્ટિ નથી કરતા. ભાઈ તમે નથી પુષ્ટિ કરતા તો શું કામ ગામને રોડે ચડાવો છો? કાલે સવારે અમે તમારો એઆઈ થી વિડીયો બનાવી દઈએ અભદ્ર, તો ચલાવશો પુષ્ટિ કર્યા વગર એમના કે અમે પુષ્ટિ નથી કરતા પણ અમારા એક પથ્થરકાર છે એ આવી રીતે ભાજપ પાસેથી પૈસા લેતા પકડાઈ ગયા. એટલે આવા આપણે બોલો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો અને વધુ ને વધુ તર્કબદ્ધ બોલવાની, તર્કબદ્ધ વિચારવાની કોશિશ કરો. જ્યાં તર્ક હશે ત્યાં અન્યાય નહીં હોય, જ્યાં તર્ક હશે ત્યાં તાનાશાહી નહીં થઈ શકે, જ્યાં તર્ક હશે ત્યાં અસત્ય નહીં ચાલે. તર્કનો દુનિયામાં કોઈ તોડ નથી. તર્કબદ્ધ રીતે વિચારો, તર્કબદ્ધ બોલો, હિંમતથી બોલો અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી અને જ્યાં કંઈ ખોટું થાય છે ખુલ્લું પાડો. એવી શુભેચ્છા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ઉજ્જવલ, આ તો આખી વાત થઈ ગઈ કે જે ગુજરાતની અંદર જે આખું રાજનીતિ જે ગરમાઈ રહી છે, દેશભરમાં ગરમાઈ રહી છે. પરંતુ તેની સાથે મેં તને પહેલા સવાલ કર્યો કે જે આ પેલો કથિત ઓડિયો જે વાયરલ થયો હતો એને લઈને પણ આજે ચર્ચા કરવી છે કે એ શું હતું આખા ઓડિયોની અંદર, શા માટે આ ઓડિયો જે છે વાયરલ કરવામાં આવ્યો, આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું એઆઈ જનરેટેડ છે, શું હતો આખો મામલો? કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યા. એની સાથે સાથે ગાંધીનગરમાં પણ વિરોધ હતો ગઈકાલે. હવે આમાં આખી બાબતમાં ચર્ચાઓની દરમિયાન એક ઓડિયો વાયરલ થયો બ્રિજરાજ સોલંકીનો. આમ આદમી પાર્ટીના કોઈક પ્રવક્તા કે કોઈક કાર્યકર્તા સાથે વાત કરે છે એવા આક્ષેપ લાગ્યા અને એની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમે લોકો અહીંયા છે, હાલ અહીંયા વિરોધ કરી રહ્યા છે, આટલી ભીડ છે, બસ સ્ટેશન બાજુ ના જતા, આમ તેમ કંઈક ચર્ચાઓ એ ઓડિયોમાં થઈ રહી છે. એ ઓડિયો આપણે એટલા માટે નથી હાલ લોકોને સંભળાવી શકતા કારણ કે બ્રિજરાજ સોલંકી દ્વારા આખી બાબતને લઈને એક ચીમકી આપવામાં આવી છે કે કોઈએ પણ આ ઓડિયો ચલાવ્યો તો પછી આ ઓડિયોને લઈને તેઓ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જશે ને એમની સામે લીગલ એક્શન લેવામાં આવશે. હવે અહીંયા વાત કરવામાં આવે તો એ ઓડિયોમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય ને કે એક આંદોલન હાર્દિક પટેલે કર્યું હતું, પાટીદાર આંદોલન, એ પ્રકારનું આંદોલન ઊભું કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક ઝઘડા, દંગા ફસાદ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક એ ઓડિયોમાં વાયરલ થયું, એવો ઓડિયો વાયરલ થયો. હવે આજે બ્રિજરાજ સોલંકી મેદાને આવી ગયા અને બ્રિજરાજ સોલંકીએ સીધા જ આક્ષેપ કરી દીધા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપર કે હર્ષ સંઘવીના આદેશથી આ જે એઆઈ જનરેટેડ ઓડિયો છે એ ન્યૂઝ ચેનલોને આપવામાં આવ્યો છે અને ન્યૂઝ ચેનલોએ ચલાવ્યો. અને હવે બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. સૌપ્રથમ તો આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે એસએપના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા અને હું ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી બ્રિજરાજ સોલંકી. વાત એ કરવાની છે કે જે રીતના આ દેશની અંદર નીટનો પેપર લીક થયો અને એના કારણે નિર્દોષ 22 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન થકી
ધર્મેન્દ્ર પ્રધાનનું ગઈકાલે જ રાજીનામું આવ્યું ત્યારે હું દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, તમામ લોકોએ જેમણે આ આંદોલનમાં સહભાગી બનીને આ આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું, એ તમામ લોકોને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. संघर्षों के साए में इतिहास हमारा पलता है, जिस और जवानी चलती है उस और जमाना चलता है. આ જીત ભારત દેશની લોકતંત્રની જીત છે, આ જીત ભારત દેશના સંવિધાનની જીત છે અને આ જીત ભારત દેશના યુવાનોની, વિદ્યાર્થીઓની અને જેન ઝીની જીત છે. ત્યારે જે લોકોએ આ આંદોલનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું, જે લોકોએ આ મહાયજ્ઞની અંદર પોતાની જાતની આહુતિ આપી, એ તમામ લોકોને આ તકે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ તરીકે વંદન સાથે અભિનંદન પાઠવું છું, એમના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. પરંતુ વાત એ છે કે જ્યારે ગાંધીનગર મુકામે, સત્યાગ્રહ છાવણી મુકામે જે રીતના બિન રાજકીય આંદોલન, ગુજરાત કોકરોચ આંદોલનના નામે અમે વિરોધ નોંધાવા ગયા, આંદોલન કરવા માટે ગયા, ત્યારે ગાંધીનગર અને અમદાવાદની પોલીસ દિવસ રાત છેલ્લા 2 દિવસ સુધી અમારા જેવા આંદોલનકારીઓને, ક્રાંતિકારીઓને જે આંદોલનમાં સહભાગી બનવાના હતા એમને પકડવા માટે મહેનત કરી રહી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા ઉપર અમને ડિટેન કરવામાં આવ્યા અને જે રીતના ત્યારબાદ આપ સૌએ જોયો હશે કે મીડિયાના માધ્યમથી એઆઈ ઓડિયો, મારો અને ધાર્મિકભાઈ માથુકિયાનો જે રીતના ફેક એઆઈ ઓડિયો આ ભારતીય જનતા પાર્ટીની આઈટી ટીમે જે વાયરલ કર્યો છે, એ ઓડિયો સાંભળીને તમામ લોકોને ખ્યાલ આવી ગયો, નાના છોકરાઓને પણ ખ્યાલ આવી જાય કે અવાજ મારો નથી, આ બનાવટી ઓડિયો છે. અમે 1 જ મિનિટની અંદર જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે એઆઈ વિડીયો હોય, એઆઈ ઓડિયો હોય કે એઆઈ ફોટોગ્રાફ હોય, એને સ્પષ્ટ કરતું એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી 1 જ મિનિટની અંદર અમે આ સ્પષ્ટ કરી નાખ્યું. અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ એઆઈ થી બનાવેલો ઓડિયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે, કોકરોચ જનતા પાર્ટીના આ ગુજરાતના યુવાનોને બદનામ કરવા માટે, આ આંદોલનને કચડી નાખવા માટે આ જે કાવતરું રચવામાં આવ્યું છે, એ મીડિયાના લોકોએ પણ સ્પષ્ટીકરણ કર્યા વગર મીડિયા સમક્ષ મૂક્યું છે. એ મીડિયા કર્મીઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો, તમને કોણે આ ઓડિયો મોકલ્યો, શું હર્ષ સંઘવી આ ઓડિયો તમને મોકલ્યો, બીજેપીના આઈટી સેલે તમને આ ઓડિયો મોકલ્યો? અમારે જાણવું છે કે તમારી પાસેથી આ ઓડિયો ક્યાંથી આવ્યો. અને તમામ લોકો, જેટલા પણ મીડિયાએ આ ફેક એઆઈ ઓડિયો પોતાના ન્યૂઝ ચેનલના માધ્યમથી ચલાવ્યો છે, એમને મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ધોરણે આ જે ખોટી ખબર છે, આ જે ફેક એઆઈ ઓડિયો છે, એને પાછો ખેંચી લેવામાં આવે, એને ડિલીટ કરી નાખવામાં આવે. બીજી બાજુ અમને જણાવવામાં આવે કે આ ઓડિયો તમને કોણે મોકલ્યો છે, નહીતર આવતી 24 કલાકમાં, આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ અમારી જવાની તૈયારી છે. અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે મને ડિટેન કરીને રાખ્યો. અંદાજિત 8 થી 9 કલાક સુધી મને ગોંધી રાખવામાં આવ્યો, મારા ઉપર પ્રેશર કરવામાં આવ્યું, મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી કે આ ઓડિયોના માધ્યમથી તમારી ઉપર રાજદ્રોહનો કેસ લગાડશું, તમે જીવનભર જેલમાં સડશો, તમને ગુજરાતની બહાર કાઢી મૂકશું. આ રીતના ધાક ધમકીઓ આપીને મને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી. પરંતુ આપના માધ્યમથી આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઉપર
તમે આવી રીતના ખોટા કેસ કર્યા, જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા, તમે આવા એઆઈ ઓડિયો બનાવ્યા, એઆઈ વિડીયો બનાવ્યા, એઆઈ ફોટોઝ બનાવ્યા, પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે, ગુજરાતની જનતા જાગી ગઈ છે. હું આપ સૌને કહેવા આવ્યો છું કે આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં પણ થશે. ભારતીય જનતા પાર્ટી જો ડરતી હોય તો એ આમ આદમી પાર્ટીથી ડરે છે, અને ભારતીય જનતા પાર્ટી હારશે તો એ આમ આદમી પાર્ટીથી જ હારશે. એ ખ્યાલ હર્ષ સંઘવીને આવી ગયો છે, એટલા માટે આવા કાવતરો રચવા પડે છે. હું એમને કહેવા માંગુ છું કે આવા કાવતરો કરવાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે નેતા હોય, કોઈ ડરવાનો કે ગભરાવાનો કે ધમકાવવાનો નથી. અમે તમારી આ તાનાશાહી અને હિટલરશાહી સામે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈથી લડવા માટે જઈ રહ્યા છીએ. અને ગુજરાતના યુવાનોને હું કહેવા માંગુ છું કે આજે મેં ગુજરાતના યુવાનો અને આ દેશના યુવાનો જે પેપર લીકના કારણે જે 22 નિર્દોષ લોકો જેમણે આત્મહત્યા કરી છે એમની માટે મેં અવાજ ઉઠાવ્યો છે. જે રીતના 20 જુલાઈ જંતર મંતર દિલ્હી ખાતે હું ત્યાં હાજર હતો અને જે બર્બરતાપૂર્વક આ ભાજપના ઈશારે, મોદી અને શાહના ઈશારે આજે પોલીસે તાનાશાહી કરી, ગુંડાગીર્દી કરી, હિટલરશાહી કરી, 12 વર્ષની દીકરીઓના કપડા ફાડવામાં આવ્યા, એમની છાતી ઉપર પગ રાખવામાં આવ્યા, નિર્દોષ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યા, ટીયર ગેસો છોડવામાં આવ્યા, માથાઓ ફાડ્યા, ફ્રેક્ચરો કર્યા. આ ક્યારેય દેશનો યુવાન ભૂલશે નહીં. દેશનો યુવાન અત્યાર સુધી સૂતો હતો, પરંતુ આ આંદોલન થકી અત્યારે દેશનો યુવાન જાગી ગયો છે. તમારી તાનાશાહી સામે, તમારી ગુંડાગીર્દી સામે અને હિટલરશાહી સામે અમે ઝૂકવાના નથી, ડરવાના નથી, ગભરાવાના નથી. અનેકો વાર મને જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા. આ પ્રયત્નમાં પણ મને રાજદ્રોહના ગુનામાં ફિટ કરવાની કોશિશ હર્ષ સંઘવીએ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ ફેક એઆઈ ઓડિયો બનાવીને, ફેક એઆઈ વિડીયો બનાવીને, ફેક એઆઈ ચેટ્સ બનાવીને, ફોટોઝ બનાવીને મારા ચરિત્ર ઉપર ઘા પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ત્યારે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ખાસ કરીને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, આ આંદોલન આપણા યુવાનોનું આંદોલન હતું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું છે, નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. સોનમ વાંગચુકજીએ જે રીતના 26 દિવસ ઉપવાસ આંદોલન કર્યું, આ એની જીત છે. ત્યારે ગુજરાતના યુવાનોને પણ હું વિનંતી કરું છું કે 34 જેટલા પેપરો લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ આરોપીને જેલની પાછળ ધકેલવામાં નથી આવ્યો. ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. યુવાનોને હું કહેવા માંગુ છું કે આપણે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છીએ, રાજગુરુ અને સુખદેવને માનવા વાળા લોકો છીએ, 18 વર્ષના ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છીએ. અશફાકુલ્લા ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, રાજેન્દ્ર લહેડી હોય, ચંદ્રશેખર આઝાદ હોય, યુવાનોએ જ્યારે આ દેશની અંદર કુરબાની આપી ત્યારે જઈને અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો છે. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. ત્યારે આજે આપણો ભારત દેશ ખતરામાં છે. ભારત દેશને 140 કરોડ લોકો ખતરામાં છે. ગુજરાતના લોકો ખતરામાં છે. ગુજરાતનું યુવાધન ખતરામાં છે. ગુજરાતની મહિલાઓ હોય, ગુજરાતના મજૂર વર્ગના લોકો હોય, રત્ન કલાકારો હોય, મજૂર વર્ગના લોકો હોય, પશુપાલકો હોય, નાના મોટા વેપારીઓ હોય, આ તમામ ખતરામાં છે અને ભારત દેશનું સંવિધાન ખતરામાં છે. ત્યારે આ દેશના યુવાનોએ જાગવું પડશે, આ જ રીતના ક્રાંતિ કરવી પડશે. હું તમને વિશ્વાસ આપવા આવ્યો છું, ખાતરી આપવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગમે ત્યારે પણ ગુજરાત નહીં પરંતુ આ ભારત દેશની અંદર યુવાનો, મહિલાઓ અને ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થશે. ત્યારે આ જ રીતના આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભી રહીને તમારો અવાજ બુલંદ કરવાનું કામ કરશે, તમારા સંઘર્ષમાં સહભાગી બનવાનું કામ કરશે. વિશેષ વાતો નથી કરવી. આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ યુવાનોનો મળતો રહે એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ.
હવે અહીંયા તમે બ્રિજરાજ સોલંકીને સાંભળ્યા અને જે આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તે ઘણા ગંભીર છે. હવે આગામી દિવસોમાં નજર ખાસ કરીને વાતની રહેશે કે શું ગુજરાતની શાંતિ ડહોળવા માટે જ આખું આયોજન કરવામાં આવ્યું હતું, જે આક્ષેપો લગાવવામાં આવ્યા શું તે સાચા છે કે ખોટા તે ખાસ કરીને જોવાનું રહેશે. અને જોવાનું એ વાત પણ રહેશે કે કાલે જ્યારે છોટા ઉદેપુરની અંદર આમ આદમી પાર્ટી વિરોધ કરે છે એના પછી ખરેખર આખો મામલો શું કઈ રીતે ગરમાય છે. આજનો અમનો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.